આજે તમને વિનંતી કરવા આવ્યા છે કે હવે કૃપા કરીને મીણબત્તી લઈને રસ્તા પર ન નીકળતા. જે ઘટના 12 વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયા સાથે બની હતી એ જ ઘટના ગુજરાતમાં બની. ઝઘડિયામાં 10 વર્ષની દીકરી સાથે એ પ્રકારનો કાંડ થયો, એ પ્રકારની ઘટના બની કિશન કે એ દીકરીના હું આમાં દોષિત માનું છું તો સૌથી પહેલા અમે દોષિત છીએ. જી હા, અમે દોષિત છીએ કારણ કે નિર્ભયા અને દીક્ષિત જે રીતે દેશની મીડિયાએ લોકોની વચ્ચે મૂક્યો હતો કે નિર્ભયા સાથે જે બન્યું એવું એક પણ દેશની દીકરી સાથે ન બને, પરંતુ ગુજરાતની નિર્ભયા જંગ હારી ગઈ સાહેબ. આ મુદ્દો આજે દેશનો હોવો જોઈએ તો કદાચ ગુજરાત સરકારના અને ગુજરાત સરકારના નેતાઓ ઉપર જોરદાર ચમાટ લાગત, પણ એવું ના બન્યું. અને આ મુદ્દાને અમારા જેવા અનેક લોકોએ ઉઠાવવાનો તો પ્રયત્ન કર્યો. અમારા માટે નહોતો ઉઠાવવો આ મુદ્દો. આ મુદ્દો એટલા માટે ઉઠાવો હતો કારણ કે દેશની કે ગુજરાતની એક પણ દીકરી સાથે આ દુષ્કર્મ જેવી ઘટના ના બને. દીકરી 10 વર્ષની, તમે વિચાર તો કરો, 10 વર્ષની દીકરી રાખી. અને કિશન તમે બંનેની સિક્વન્સ જોવો ને તો જે દિવસે નિર્ભયા સાથે કાંડ થયો તો કિશન 12 વર્ષ પછી એ જ દિવસે ગુજરાતની નિર્ભયા સાથે ઝઘડિયામાં કિશન એ જ વિકૃતતા હતી. અને તમે એ જ છો ને, તમે એ જ છો જે પશ્ચિમ બંગાળ માટે અહીં રેલા કાઢો છો. તમે મમતા બેનર્જીને અહીંથી કોસો છો. સાલાઓ શરમ વગરના એક પણ શબ્દ તમે ભરૂચની દીકરી માટે નથી બોલ્યો. આ ગુજરાતના એક પણ મંત્રી કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા એક પણ ત્યાં એના ઘરે જવાની પણ હિંમત નથી કરી. અધિકારીઓ શું કરતા હતા? પશ્ચિમ બંગાળ માટે બોલવું છે, ગુજરાત માટે તમારી પાસે શબ્દ નથી. તમે વિચાર તો કરો કે વિકૃતતા કઈ હદે આપણા ગુજરાતમાં વધી ગઈ કે નિર્ભયા સાથે કિશન 12 વર્ષ પહેલા બન્યું હતું ત્યારે એવું લાગતું હતું કે હવે સામાજિક સમરસતા આવશે, સુધારો આવશે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારશે. પણ શું થયું ઝઘડિયામાં? શું કરતા હતા એસપી, પોલીસ શું કરતી હતી? બુટલેગરોના હપ્તા ખાવામાંથી સમય મળ્યો હોત ને તો આવી નિર્ભયા જેવા કાંડ બને હાથ બચી ગયા હોત. તમે તો બોર્ડર પરના જિલ્લા ગોતતા હો ને, જિલ્લો મળી જાય એટલે પૂરું. પણ આખી વાત એમ છે કે તમારે કોઈ પણ મુદ્દાને એ નથી ટચ કરો કારણ કે નહીં ને મુદ્દો ક્યાંક ગુજરાતમાં હાઈટ મેળવી જશે ને અમારું રાજકારણ ધોવાઈ જશે. તો તમારા એક પણ સાલાઓ જમીર જાગ્યું હોત ને તો ત્યાં થઈને જવું હતું કે જે થયું છે એના માટે રાજ્ય સરકાર એ જે કરવું પડશે એ કરશે. જવાબદાર છે, જવાબદારી હશે. 30 વર્ષથી તમને મત આપ્યા છે તો જવાબદાર છે. જવાબ તમારી પાસેથી જ માગે, વિપક્ષમાં જવાબ ન માંગવાના હોય ભાઈ. 30 વર્ષથી આ ગુજરાતની જનતાએ તમને મત આપ્યા છે તો એ મતના વળતર પ્રમાણે ગુજરાતની મા, બેન, દીકરી એ સુરક્ષા માંગી શકે. કેમ તમે ગુજરાતમાં ન નીકળી શકો રેલી કરીને? કોણ તમને મુખ્યમંત્રી રોકે? કોણ તમને ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ તમને રોકે? તમે ત્યારે કેમ માણસ તરીકે બદલી જાઓ છો? શું તમે ત્યારે જિલ્લા શહેર પ્રમુખ નથી? તમે ધારાસભ્ય નથી? પશ્ચિમ બંગાળ માટે હાય ને હોય ને બેનરો લઈને નાટક કરવા નીકળી જાઓ છો. કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરબાજી કરવા જાઓ છો. રાહુલ ગાંધીના એક નિવેદન પર તમે આમ કરી નાખો, તેમ કરી નાખો. શું આ દીકરી નથી? તમારું અહીંયા જમીર નતું? અને હવે શ્રદ્ધાંજલિ આપવાનું, મીણબત્તી લઈને જવાનું તો બિલકુલ ના કરતા. નાટક ન કરતો. તમે એવું કહેશો કે અમે સહાય આપશું, સહાય બિલકુલ વાત ન કરતા. દીકરી પાછી આવશે, દીકરીની ગયેલી આબરૂ પાછી આવશે. આ સહાયનું નાટક, મીણબત્તીનું નાટક સાહેબ ગુજરાતની જનતાને હવે નથી જોતું. કોઈને નથી જોતું. ગુજરાતને નહીં, કોઈને નથી. તમને પશ્ચિમ બંગાળ માટે સમય મળે છે, તમને બીજા રાજ્યો માટે સમય મળે છે. સાહેબ મારો પહેલો શબ્દ હતો કે મીણબત્તી લઈને નીકળવાનો સમય પતી ગયો. આ હરામખોરો નથી સુધારવાના, નરાધમો નથી સુધારવાના. મારા શબ્દો કદાચ અતિશયોક્ત લાગશે પણ આવા નરાધમ માટે કિશન ફાંસીની સજા કરતા ગુપ્તાંગ કાઢી અને જાહેરમાં ફાંસી, ગુપ્તાંગ પણ જાહેરમાં દીક્ષિત એકવાર આવા નરાધમનું કાઢી લઈને ખબર પડે કે કાયદા ઉપર સાહેબ અમને ભરોસો છે પણ આવા નરાધમો પર ભરોસો નથી રહ્યો કે જ્યારે આવે ત્યારે બેફામ બનીને નરાધમ આવે. નવલી નોરતાનો તહેવાર ચાલતો હતો ત્યારે પણ આવા નરાધમો બેફામ. અને કિશન 10 વર્ષની દીકરી સાથે જે વિકૃતતા, જે હદ, અને કિશનની પરિવાર ઝારખંડથી આવતો હતો, પોતાનું પેટીયું રણવા ગુજરાત આવ્યો હતો ને એ વિશ્વાસી સાહેબ આ પરિવાર ગુજરાત આવ્યો હતો કે વિકસિત ગુજરાત છે. જે વિકસિત ગુજરાતના નામ લઈને અને કોક નફટ નેતાઓ વાત કરતા હતા કે આરોપી એ ઝારખંડનો જ છે ને. ભાઈ આવી વાતો હોય? આપણે ત્યાં હતા, ગુજરાતમાં હતા ભાઈ.
આપણે કાયદો અને વ્યવસ્થા જોવાની વાત છે. અને આપણે ત્યાં વિચાર આવેલા કરો લોકોની સાહેબ, કાયદો અને વ્યવસ્થા જોવાની આ આપણી પરિવાર વાત છે. તમારો ભરોસો કરીને આવ્યું તો જો હમણાં કમલમથી એક પરિપત્ર આવે, કાલે બધાએ વિરોધ કરવાનો છે તો તમે વિરોધ કરશો, પણ બાકી તમે તમારી રીતે નહીં કરો. સાહેબ વિરોધ કરો, અને હું તો કહું છું કે દરેક બાપે એની દીકરીને છે ને સાહેબ એક હથિયાર આપવું જ નાનકડું ભેગું, અને શીખવાડવું એનું કે બેટા કોઈ તને બેટ ટચ કરે ને તો એને સીધી છરી ઉતાર દેજે, પછી કાયદાની વ્યવસ્થામાં જે થવું એ થાય. આમાં હવે આ દીકરીને ક્યારે ન્યાય મળશે? આ સાલો જેલમાં ખાશે પીશે ને મજા કરશે, સરકારના પૈસાની પથારી ફેરવશે. મારે ન બોલવા જોઈએ આ શબ્દો, પણ આ હકીકત છે. થોડા દિવસ પહેલા આમ પાટીદારોએ બહાર નીકળ્યા હતા કે બંદૂકના લાયસન્સ આપો અમને. દીકરી તો મરી ગઈ, એના મા બાપની જીવથી ગઈ. આ સાલો એ સેન્ટ્રલ જેલમાં જેલ કાપશે, હરામખોર ત્યાં સરકારનું જમણવાર જમશે. એને તારીખ ભરવા માટે કોર્ટમાં પણ આવવા દેવામાં આવશે. આ નરાધમ હલકટ બેફામ માણસ એને માંદો પડશે તો સિવિલ હોસ્પિટલમાં સરકાર દીક્ષિત એને સારવાર કે આ ન મરવો જોઈએ. દીકરી ભલે મરી ગઈ હોય પણ આરામખોર ન મરવો જોઈએ. આ પરિસ્થિતિ આ છે. પ્રકારની પરિસ્થિતિને કઈ પ્રકારની માનસિક વિકૃતિ આ લોકોમાં પેદા થઈ ગઈ. અને સૌથી મોટો સવાલ એ છે પોલીસનો ડર ન હોય સાહેબ. સાહેબ કેમ પોલીસનો ડર ન હોય? મને એ મને તમે કહો. પોલીસ તારે ને પોલીસ તારે. અહીંયા હમણાં અમદાવાદના પકવાન 4 રસ્તા ઉપરથી કોઈ હેલ્મેટ વગરનું નીકળશે તો 8 જણા પકડીને સ્કૂટરની ચાવી કાઢી લેશે. સાહેબ જરૂરિયાત છે ને ત્યાં હેલ્મેટ વગરમાં જરૂરિયાત છે જ ના, નથી પાડતો કે હેલ્મેટ પહેરવી જોઈએ, પણ તમે જે બહાદુરી અહીં બતાવો છો ને બહાદુરી ત્યાં દીક્ષિત, હવે તમારે તમારી દીકરીઓને સશક્ત કરવાની અને જુડો સાહેબ હવે અમારી દીકરીઓને રસ્તા ઉપર મોકલવાની કે નહીં મોકલવાની એને તમે સશક્ત કરો, એના હાથમાં હથિયાર આપો. તમે કિશન આદિવાસી વિસ્તારમાંથી 3 મહિના દાહોદમાં નથી થઈ. આપણે ઘટના નથી ભૂલ્યા કે ઓલો આરએસએસ સાથે જોડાયેલા માણસે શું કર્યું હતું? દીક્ષિત કેવી ઘટનાઓ, અને એમાં બિલકુલ સાલાઓ ચૂપ, કોઈ કઈ બોલતા નથી. એ જેલમાં જતો રહ્યો, વાત ખતમ, ટાટા બાય બાય. તમે વિચાર કરો કે કોંગ્રેસનો નાનો કાર્યકર્તા હોત ને, હા, તો એને રાજ્યનું સૌથી પેલો ડોક્ટરમાં કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં મારા કોઈનો પક્ષ નથી લેવો. આપ કોંગ્રેસ ભાજપમાં પક્ષ ન હોય, પણ ઈડીમાં હતો નતો તો બધા નેતાઓ બોલવા આવી ગયા. કેમ સાહેબ બોલો ને હવે ગુજરાતની દીકરી બોલો, આના ઉપર આવો બોલવા. સાંભળવા છે મારે, તમને આવકારવા છે. 2 પ્રશ્ન મારે પૂછવા છે. જો તમે હોદ્દાનું ગર્વ લેતા હોય તો જવાબદારીઓનું પણ તમારે ભાન. અને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે ના કરતા શ્રદ્ધાંજલિને ઢોંગ, તમે ના સહાય આપો તો ઘર ચેક લઈને તો ફોટા પડાવવા તો જાતા જ નહીં. ભૂંડા લાગો છો તમે. તમે નીચું મોટું અને ઓલા પ્રેસ મીડિયામાં મેસેજ આવશે કે સાહેબ આટલા દીધા આટલી, એટલે હું ઉપકાર કરી દીધો. હા, તમારા સાહેબ સુરક્ષા આપવામાં પાછા પડ્યા એટલે સહાય દેવી પડી. સુધરો. આ ગુસ્સો છે આ તંત્ર તરફનો એટલા માટે ગુસ્સો છે કે જ્યારે નિર્ભયા કાંડ બન્યો હતો ને 2012માં ત્યારે આખો દેશ એક થયો હતો. આ આરોપીને ફાંસીની સજા તમે કેટલી જલ્દી અપાવી શકો છો ને એ જ આ દીકરી માટેનો. હર્ષભાઈ તમારા ટ્વીટની રાહ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ અને તમે જેમ અલગ અલગ મેટરોમાં ટ્વીટ કરો છો એમ જ આમાં અત્યારે ટ્વીટ કરો કે આની સાથે શું થશે. એ જ પ્રાર્થના. અને અમે પણ એક દીકરીના બાપ છીએ ને એટલે લોહી ઉકળે. પણ સાહેબ હું તો માનું છું કે દીકરીને સશક્ત બનાવજો, કે આવો કોઈ પણ હરામખોરીને અડવાનો પ્રયત્ન કરે ને તો આપણી દીકરીને ન્યાય ધોઈ નાખવી જોઈએ ને ભાગવી જોઈએ. આ પ્રકારની તાલીમ દરેક માતા પોતાની દીકરીને આપજો, દરેક બેન પોતાની દીકરીને તાલીમ આપે કે કોઈ પણ આવો નરાધમ એને બોલાવી ફોસલાવીને એની સાથે આવું કંઈ પણ પ્રયત્ન કરે તો એકવાર તો એને કૂટી નાખજો, પછી જોયું જશે. પણ મારી એક પણ દીકરી નિર્ભયા ન બને, એક પણ ગુજરાતની દીકરી સાથે આવી ઘટના ન બને. એ જે પીડા, એ વેદના અને જે આખી ઘટના હતી ને એ ઘટનાને હું બોલી ન શકું. ત્યાં કેવી વસ્તુઓનો, કેવા હથિયારોનો દીક્ષિત ઉપયોગ, લોખંડના સળિયાનો હરામખોરે ઉપયોગ કર્યો હતો. બસ વધુ શબ્દ નથી. એને અહીંયાથી અહીં સીધો સળિયો બહાર નીકળી જાય ને એ ખૂબ જરૂરી છે. બિલકુલ. તો ઓમ શાંતિ. આ ગુજરાતની નિર્ભયાને આત્માને શાંતિ મળે ને એ જ પ્રાર્થના.